टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। देश विरोधी प्रवृत्ति करनार शख्सो सामे अमदावाद क्राइम ब्रांचे कार्यवाही કરી છે। 15 બાંગ્લાદેશી શખ્સોને પરત બાંગ્લાદેશ રવાના કરવામાં આવ્યા। સગીરાઓને દેહ વેપારમાં ધકેલવાની પ્રવૃત્તિમાં તેમની સંડોવણી ખુલી। નકલી ભારતીય દસ્તાવેજ બનાવવામાં પણ તેમની સંડોવણી સામે આવી। તો આખા રેકેટનો પર્દાફાશ થયો હતો। 15 બાંગ્લાદેશી શખ્સોને બાંગ્લાદેશ રવાના કરવામાં આવ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને આ જાણકારી આપી। સગીરાઓને દેહ વેપારમાં ધકેલવાની પ્રવૃત્તિમાં પણ આ લોકોની સંડોવણી ખુલી હતી। નકલી ભારતીય દસ્તાવેજ બનાવવામાં પણ સંડોવણી ખુલી હતી। તો 15 બાંગ્લાદેશીઓને રવાના કરવામાં આવ્યા છે। દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે। તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મોટી કાર્યવાહી કરી છે। 15 બાંગ્લાદેશી શખ્સોને બાંગ્લાદેશ પરત કરવામાં આવ્યા છે, રવાના કરવામાં આવ્યા છે। સગીરાઓને દેહ વેપારમાં ધકેલવાની પ્રવૃત્તિમાં તેમની સંડોવણી સામે આવી। નકલી ભારતીય દસ્તાવેજ બનાવવામાં અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણી ખુલી હતી। ત્યારે એ તમામને અત્યારે પોતાના દેશમાં પાછા મોકલવામાં આવ્યા છે। જે ગુનેગારો છે એમના નામ પણ અમે આપને બતાવી રહ્યા છીએ। કયા ગુનેગારો છે એ આપ જોઈ રહ્યા છો। શર્મિન ઉર્ફે સાનિયા, જેની પણ સંડોવણી ખુલી હતી। તમામ બાંગ્લાદેશીઓ છે અને તેમની સંડોવણી સામે આવી હતી। ક્રાઇમ બ્રાન્ચને આ મોટી સફળતા હાથે લાગી છે। ભારતીય દસ્તાવેજો નકલી બનાવવામાં આવ્યા હતા। આખું રેકેટ ચાલતું હતું, તેનો પણ પર્દાફાશ થયો છે। આ સાથે સગીરાઓને દેહ વેપારમાં ધકેલવાની પ્રવૃત્તિ હતી, તેનો પણ પર્દાફાશ થયો હતો। જે 15 બાંગ્લાદેશીઓ હતા એ 15 બાંગ્લાદેશીઓને પાછા પોતાના દેશમાં રવાના કરી દેવામાં આવ્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જેમને મોટી સફળતા હાથે લાગી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને તેમણે આ માહિતી આપી છે। દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર શખ્સો સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી। 15 બાંગ્લાદેશી શખ્સો જેમને પાછા પોતાના દેશમાં ધકેલવામાં આવ્યા છે। સગીરાઓને દેહ વેપારમાં ધકેલવાની પ્રવૃત્તિમાં તેમની સંડોવણી સામે આવી હતી। સંવાદદાતા મિહિર સોની ફોન લાઈન પર જોડાયા છે। મિહિર, 15 બાંગ્લાદેશીઓને પોતાના દેશમાં રવાના કરવામાં આવ્યા હતા। કયા ગુનાઓ તેમની સામે છે, શું વધુ જાણકારી હાલ? જુહી, અમદાવાદમાં ગેરકાયદેસર વસતા 51 જેટલા જે બાંગ્લાદેશી હોય છે તે લોકોને જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। તાજેતરમાં જ થોડાક સમય પહેલા જ જે આ 51 બાંગ્લાદેશીઓને અટકાયત કરી અને અલગ અલગ 3 જેટલા ગુના છે તે નોંધવામાં આવ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચે ચંડોળા, ઠરાવ, વસ્ત્રાલ સહિત અલગ અલગ જે વિસ્તારમાં ગેરકાયદેસર વસવાટ કરતા હોય તેનો આખા રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને આ 51 પૈકી જે બોગસ પાસપોર્ટ અને હ્યુમન ટ્રાફિકિંગમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું અને આ 51 પૈકી 15 જેટલા બાંગ્લાદેશીઓને છે ક્રાઇમ બ્રાન્ચે ડિપોર્ટ છે તે કરવામાં આવ્યા છે। આ ડિપોર્ટ અત્યાર સુધીમાં અમદાવાદમાં જે ગેરકાયદેસર જે વસતા બાંગ્લાદેશી હોય છે તે લોકોને ડિપોર્ટ કરવાની જે કાર્યવાહી છે તે હંમેશા ચાલતી હોય છે, પરંતુ પ્રથમ વખત બાંગ્લાદેશની સરકારે સ્વીકાર્યું કે હા, અમારા જ આ બાંગ્લાદેશી નાગરિકો છે અને તે લોકો આ રીતના ઘૂસણખોરી કરી અને અહીં જે ભારતમાં છે તે આવ્યા છે। એટલે આ આખું ચંડોળા તળાવ વિસ્તાર જે નજીક રાષ્ટ્ર વિરોધી અને સમાજ વિરોધીની જે પ્રવૃત્તિ સામેની આ કાર્યવાહી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે જે સગીર છોકરીઓને આ લોકો વેશ્યાવૃત્તિ માટે અને તસ્કરી કરનાર જે વ્યક્તિઓની ઓળખ છે તેની પણ આ ધરપકડ છે 51 પૈકી જે કરવામાં આવી છે। સાથે જ આ વધુ તપાસ કરતા ગેરકાયદેસર ઇમિગ્રેશનની નકલી ભારતીય દસ્તાવેજો આખું બનાવવાનું રેકેટ છે તે બહાર પાડવામાં આવ્યું અને જે કોમ્બિંગ દરમિયાન જે 50 થી 51 જે અટકાયત કરવામાં આવી હતી તેમાંથી જે 15 લોકોને ડિપોર્ટ કર્યા છે, જે તેમાંથી એક સગીર બાળકને પણ તે લોકોને ડિપોર્ટ જે છે તે કરી દેવામાં આવ્યા છે। હાલ અન્ય લોકોને પણ જે ડિપોર્ટ કરવાની કામગીરી છે તે ચાલી રહી છે। એટલે ક્રાઇમ બ્રાન્ચની જે આ કામગીરી છે અને આખું આ જે રેકેટનો પર્દાફાશ કર્યો હતો તે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ક્રાઇમ બ્રાન્ચને અભિનંદન આપી અને તે આ વખાણી હતી આ કામગીરી। अन्य कोई लोकोना नाम तपासमां सामे आवी शके छे खरा ने बाकी कया गुनाओमां आ 15 बांग्लादेशीओनी संडोवणी सामे आवी हती कारण के भारतीय जे दस्तावेजो छे ए नकली रीते बनाववाना रेकेटनो पण पर्दाफाश थयो छे तेने लईने शुं जाणकारी?
જુહી હાલ આ જે 15 લોકો છે કે જેમાં તેમનું ઇન્વોલ્વમેન્ટ છે માત્ર ઘૂસણખોરી કરવામાં આવી છે, પરંતુ 51 જે લોકો જે અટકાયત કરવામાં આવી હતી અને તે લોકોના જે દસ્તાવેજ મળી આવ્યા હતા કે જેમાં તે લોકો ભારતીય નાગરિકના પુરાવા છે તે આખા ખોટા ઉભા કર્યા હતા. તેથી જે આખું જે ડુપ્લિકેટ દસ્તાવેજોના આધારે તેમણે બનાવ્યું હતું તે રેકેટ પકડાયું હતું અને તેમાં પણ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. તેની સાથે જ જે અહીંથી આવી સગીર વયની બાળિકા હોય તે લોકોને વેશ્યાવૃત્તિમાં ઘસેડવામાં આવતા હતા અને તે લોકોની પણ આઈડેન્ટિફાઈ છે તે કરી અને તે લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી અને આ રીતના અલગ અલગ જે 3 જેટલા ગુના નોંધવામાં આવ્યા હતા તે લોકોની ધરપકડ કરી અને તે લોકો અત્યારે હાલ જેલ કસ્ટડીમાં છે અને તમામ લોકોનું નામ જોગ. પરંતુ પહેલી વખત મેં આપને કીધું કે જે આ 15 લોકોને ડિપોર્ટ કર્યા છે અને તેમાં જે સરકાર સાથે જે વ્યવહાર થયો તે બાંગ્લાદેશની સરકારે સ્વીકાર્યું છે કે હા આ અમારા જ બાંગ્લાદેશી નાગરિકો છે અને તે લોકોએ આ રીતના ઘૂસણખોરી કરી અને તે ઘૂસ્યા છે. એટલે એક આ મોટી સફળતા મળી છે, કારણ કે અત્યાર સુધીમાં અસંખ્ય બાંગ્લાદેશીઓને તેમના વતન એટલે પરત છે તે મોકલવામાં આવ્યા છે, પરંતુ સરકારે એક વખત પણ સ્વીકાર્યું નથી. એટલે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ પેરેલલ બે તપાસ જે છે તે તપાસ પણ ચાલી રહી છે અને બીજી બાજુ જે તમામ લોકોને હજી પણ ડિપોર્ટ કરવાની કામગીરી છે તે કરાઈ રહી છે. મિહિર, જે પ્રમાણે બાંગ્લાદેશી ઘૂસણખોરોના કારણે અપરાધો અને આતંકવાદનું જોખમ પણ હવે ગુજરાતમાં વધ્યું હોય એવું પણ જોવા મળ્યું છે, કારણ કે જેટલા પણ ગુનાઓ બને છે એમાં મોટાભાગના ગુનામાં નોન ગુજરાતીનો જે હાથ હોય એવું જોવા મળતું હોય છે. ત્યારે હવે એવું શક્ય છે કે આ પ્રમાણે જે બાંગ્લાદેશીઓ ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલા હશે તેમને ડિપોર્ટ કરવાથી આ રીતની પ્રવૃત્તિઓ અટકશે? જુદી અત્યારે તો ક્રાઇમ બ્રાન્ચ છે માત્ર અલગ અલગ જે વિસ્તારો છે તેને લોકેટ કર્યા હતા. ત્યારે એ તપાસ કરતા તે પણ સામે આવ્યું હતું કે એક ચંડોળા તળાવનું કે જે 2014માં તેની સેટેલાઇટ ઇમેજ છે તે જોઈ હતી અને ત્યારબાદ 2024ની તેની સેટેલાઇટ ઇમેજ જોઈ હતી કે જ્યાં આગળ આખું તળાવ અને આખો રોડ છે તે ખુલ્લો હતો અને તે જ 10 વર્ષ બાદની ઇમેજ જોતા સામે આવ્યું હતું કે જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ આવે છે તે લોકો અહીંથી ગેરકાયદેસર રીતના વસવાટ કરે છે, જે ખોટી જે આ જગ્યા પડાવી અને ત્યારબાદ ત્યાં આગળ કાચા મકાનો બનાવી અને તે લોકો ત્યાં વસવાટ કરતા હોય છે. સાથે જ અલગ અલગ ગુનાહિત પ્રવૃત્તિમાં તે લોકો ક્યાંક ને ક્યાંક સામેલ થતા હોય છે. એટલે ગુનાહિત ઇતિહાસ તે લોકોનો પણ જે ઘણાનો સામે જે છે તે આવ્યો છે. એટલે ગુનાનું પ્રમાણ ઓછું થશે તેવું નહીં કહી શકાય, કારણ કે અહીં જેટલા ડિપોર્ટ કરવામાં આવે છે તેનાથી વધારે ઘૂસણખોરી છે તે સતત થઈ રહી છે. એટલે જે બોર્ડર હોય છે અને ત્યાં બોર્ડરથી આવતા હોવાના કારણે અહીં કંટ્રોલ છે તે નથી રખાતો, કારણ કે ખૂબ લાંબા સમય બાદ ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ આ વિસ્તારમાં આ રીતનું જે સર્ચ કર્યું હતું અને આ બાંગ્લાદેશીઓની અટકાયત કરી હતી, કારણ કે એસઓજી એટલે કે અમદાવાદનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા જે તમામ આ રીતના બાંગ્લાદેશીઓની માહિતી મળે છે અને તેના આધારે તે કાર્યવાહી છે અત્યાર સુધીમાં કરતી આવે છે. પરંતુ આ મોટી કાર્યવાહી કે જે એક સાથે 51 લોકોને પકડ્યા એ ખૂબ લાંબા સમય બાદ પકડ્યા છે અને તેમાંથી અનેક લોકોનું અલગ અલગ પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ છે તે સામે આવ્યું છે. મિહિર, કેટલા સમયથી આ ઓપરેશન ચાલી રહ્યું હતું અને હજુ આવા વધારે બાંગ્લાદેશીઓ પકડાય તેવી શક્યતા ખરી? જુહી આજે 51 લોકોને પકડ્યા અને ત્યારબાદ અનેક લોકો એલર્ટ છે તે થઈ ગયા છે. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ ભારતમાં અલગ અલગ જે શહેરો હોય છે ત્યાં આગળ આ રીતના બાંગ્લાદેશીઓ છે કે ગેરકાયદેસર વસવાટ છે તે કરતા હોય છે. એટલે અમદાવાદનું ચંડોળા તળાવ છે તે એક એપી સેન્ટર ગણવામાં આવતું હતું, કારણ કે જે આખી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે પહેલા જ જે લોકેશનને આખું સર્ચ કર્યું હતું, તપાસ કર્યું હતું અને તે સેટેલાઇટ ઇમેજથી જોઈને ચોંકી જાઓ એ રીતની ઇમેજ જોવા મળી હતી, કારણ કે જે 2014માં હતી અને 2024ની ઇમેજ કે જ્યાં આગળ કોઈ પણ ત્યાં આગળ વસવાટ કોઈ કર્યું ન હતું અને તે મોટા ભાગનું આખું વસવાટ છે કે જે આ ગેરકાયદેસર આવેલા બાંગ્લાદેશીઓએ કર્યું હતું. એટલે કેટલા બાંગ્લાદેશીઓ અહીંયા આવ્યા હશે તેનો આંકડો કહેવો તો ખૂબ મુશ્કેલ છે. એટલે અનેક આ રીતના ગેરકાયદેસર હજારોની સંખ્યામાં આવ્યા હોઈ શકે છે, પરંતુ જે પકડાય છે તે ખૂબ જ ઓછા પકડાય છે, કારણ કે જે માહિતી મળે છે અને માહિતીના આધારે, કારણ કે તમામ ડોક્યુમેન્ટેશન વેરીફાઈ કર્યા બાદ તેને તપાસ કર્યા બાદ તેને ડિપોર્ટ કરવાની કામગીરી પણ ખૂબ લેન્ધી હોય છે. જેથી જે રીતની માહિતી મળે છે અને તેના આધારે ક્રાઇમ બ્રાન્ચ છે તે કરે છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે જે આ 3 કેસ છે
તેમાં પણ એક બાદ એક નવી લિંક ખુલે છે અને તેના આધારે તપાસ જે છે તે કરાઈ રહી છે. જોઈએ મિહિર, સગીરાઓને દેહ વેપારમાં ધકેલવાની જે પ્રવૃત્તિ હતી એ પણ ચાલતી હતી, તો શું પોલીસ તપાસમાં એ સામે આવ્યું છે કે કેટલી સગીરાઓને અત્યાર સુધી આ પ્રમાણેની પ્રવૃત્તિમાં ધકેલાઈ છે અને સાથે તેમને મુક્ત કરાવવામાં આવી છે ખરા? એને લઈને કોઈ જાણકારી? આ 51 લોકોની જે તે સમયે